અને ત્યારે જ વધુ સમાચારો પર નજર કરીએ તો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આગાહીકારોને લઈને આપેલા નિવેદન બાદ વિવાદ ઊભો થઈ ગયો છે અને આ સિવાય તેમણે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીઓને વૈજ્ઞાનિક આધાર વગરની અને પાયાવિહોણી ગણાવીને આકરા પ્રહાર કર્યા હતા. તો સામે આક્ષેપો સામે અંબાલાલ પટેલે પણ કુદરતી ચક્રો, પ્રાચીન વર્ષા વિજ્ઞાન અને પોતાના વર્ષોના અનુભવોનો હવાલો આપીને પોતાની આગાહીઓ સચોટ હોવાનો દાવો કર્યો. જુલાઈના 2 સપ્તાહનો ગાળો વીત્યો છે. રાજ્યની અંદર સમગ્ર રાજ્યમાં વાવણી થઈ નથી. 60 તાલુકામાં વરસાદ પડ્યો નથી. પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આ બધી પરિસ્થિતિમાં વર્તારા કરનારા વારંવાર તારીખો બદલી અને લોકોને ગુમરાહ કર્યા છે. વિજ્ઞાન જાથાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી, વર્તારા કરનારા સામે ગુનો દાખલ કરવા અને જેલના સળિયા પાછળ ધકેલવા માટે માગણી કરી છે. વર્તારા ઉપર ભરોસો કરવો એટલે પોતાના પગ ઉપર કુવાડવો મારો, કારણ કે તેમની પાસે કોઈ પણ વૈજ્ઞાનિક સાધન નથી, ઉપકરણ નથી કે કસોટી લાયક એક પણ સાધન નથી. આ બધી પરિસ્થિતિમાં મોસમ વિભાગ પાસે સાચા ખોટા પડે તો તેના કારણો દ્રશ્ય સાબિતી દ્વારા બતાવી શકાય. ત્યારે વર્તારાઓ કરનારા અનુમાન અને ધારણા અને સ્ફૂર્ણા પ્રમાણે કરતા હોય છે, જે હંમેશા ખોટા પડે છે. વિજ્ઞાનનો સ્પષ્ટ નિયમ છે કે અત્યારે અસામાન્ય વાતાવરણ થઈ ગયું છે, તાપમાનમાં ફેરફાર થઈ ગયા છે, પૃથ્વી જે ઠંડી થવી જોઈએ ઠંડી થતી. આ પરિસ્થિતિની અંદર વર્તારા અપ્રસ્તુત છે અને લોકો માટે હાનિકારક છે. હવામાન ખાતાની આગાહી કે લગભગ નિષ્ણાતોની આગાહી ઘણી વખત એક સરખી અસફળ પણ જતી હોય છે, કારણ કે આ મોસમ છે એ પરિવર્તનશીલ છે અને ભારતનું ચોમાસું ગેમ્બલિંગ છે, એટલે એમાં કઈ રીતે કહી શકાય. પણ નિષ્ણાતો બહુ મહેનત કરીને આગાહી કરતા હોય છે. આમાં દરિયાઈ જે બાબતો છે, આપણું ચોમાસું આપણું નથી. આપણું ચોમાસું દક્ષિણ ગોળાર્ધમાંથી પ્રવર્તી વરસાદ છે તે આફ્રિકાથી લઈને દક્ષિણ ચીન સુધીમાં હમણાં એક વાવાઝોડું બન્યું હતું. એનું કારણ આપ્યું કે વાવાઝોડું જ્યારે એ સબસીડ થશે ત્યારે બંગાળ સાથે સક્રિય થયો અને ઉત્તરમાં આવતા પશ્ચિમ વિક્ષોભ એટલે એટલાન્ટિકનું ઓશનનું હવામાન, આ બધા હવામાન હોય છે. પણ આમાં નોટરી કરવાની જરૂર શું છે? હવામાન ખાતાની જે લાંબા ગાળાની આગાહી આવે અને એ લોકો સોગંદનામા પર સોગંદનામું કરશે. અમે તો ઓડિયો વિઝ્યુઅલ પણ આપીએ છીએ. તો આ તરફ હવામાનના આગાહીકારો સામે કાર્યવાહી કરવાની માંગ સામે જયંત પંડ્યાના નિવેદન બાદ હવે ખેડૂતો તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. ખેડૂતોએ જયંત પંડ્યાના સવાલો સામે રોષ ઠાલવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે આગાહીકારો ખેડૂતો માટે મદદરૂપ ગુનેગાર નહીં. આગાહીઓના આધારે તેઓ પિયત આપવાનું આયોજન કરે છે, વાવેતરનો સમય નક્કી કરે છે તેમજ પાકને નુકસાનીથી બચાવવા માટે અગાઉથી જરૂરી પગલાં ભરી શકે છે. એટલા માટે આગાહીકારોની માહિતી ખેડૂતો માટે ઉપયોગી સાબિત થાય છે. અંદાજે 70% જેટલી આગાહીઓ સાચી સાબિત થાય છે. આગાહીકારો આગાહી આ વર્તારા ઉપર કાઢે છે, એના અનુભવના આધારે કાઢે છે. એના ઉપર આવો કોઈ જે કાયદાકીય ને આ કરવું એ બરાબર નથી. અને જયંતભાઈ એક હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જો માનતા હોય તો આગાહી તો કરી શકે, વર્તારા ઉપર આગાહી કરી શકે, પણ એના ઉપર કોઈ આવું એલિગેશન કે આરોપ મૂકી શકાય નહીં. હું માનું છું ત્યાં સુધી તો 70% સાચું જ પડે છે, 70-80%. અમુક એવું વાતાવરણ ઓચિંતાનો પલટો આવ્યો હોય તો એમાં ફેરફાર થઈ શકે. એટલે કે અંબાલાલ કાકા ને એ લોકો આગાહી કરે છે એમાં હું માનું છું. એમ બધા ખેડૂતો માને છે. અમે તો રાય બધાની લઈએ છીએ ને બધા એમાં રાઈટ છે, બધા સાચું પડે છે એમાં. હા, એવું લાગે છે, કેમ કે જયંતભાઈ છે એ કે છે આગાહીકારોનો તો શું વાક, એના વર્તારા ઉપર આગાહી કરતા હોય છે. એમાં અમુક સાચી પડે, અમુક ખોટી પડે. એટલે જે તમે કીધું એ પ્રમાણે જયંતભાઈ ખોટા પડે છે. એમાં આગાહીકારોનો કંઈ વાંક નથી. તો આ તરફ જૂનાગઢના ખેડૂતો પણ જયંત પંડ્યાના નિવેદનનો વિરોધ કરતા કહ્યું કે ખેડૂતોને આજે પણ આગાહીકારો પર વિશ્વાસ છે અને તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. ખેડૂતના જણાવ્યા મુજબ કુદરત સામે કોઈનું ચાલતું નથી અને વરસાદ 1-2 દિવસ મોડો પડે તો તેનો અર્થ આગાહી ખોટી હોવાનો નથી. તેમણે કહ્યું કે આગાહીકારોના વર્તારાથી ખેડૂતોને વાવણી સહિતના કૃષિ આયોજનમાં ફાયદો થાય છે. ખેડૂતો એવો પણ આક્ષેપ કર્યો કે આગાહીકારોને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેમની સામે કોઈ ગુનો દાખલ ન થવો જોઈએ. અને
ફરિયાદની વાત કરે છે તો આમાં કયો ગુનો કર્યો છે આગાહીકારોએ કે ફરિયાદ થઈ શકે? અરે તમે જે કામ કરો છો એ કામ કરો ને તમે. ગામડાની અંદર હજી અંધશ્રદ્ધામાં લોકો મૃત્યુ પામે છે, ઘણા બધા લોકો અંધશ્રદ્ધામાં જીવે છે, એને કાઢવાના કેમ બહાર, અંધશ્રદ્ધા કેમ ન ફેલાય, એ તમારે કામ કરવાનું છે. તો એ નથી કરવું અને આ હાઇલાઇટ થવા માટે આવી બધી વાતો કરે છે. ના, આગાહીકારો તો સાચા છે. એ આગાહીકારો કહે છે એ પ્રમાણે તો વરસાદ થાય છે અને આ તો બધી કુદરતની વસ્તુ છે. એમાં કઈ જયંત પંડ્યા ન લે. એને જયંત પંડ્યાએ તો એને બદનામ કરવાનું કામ છે. એની ઉપર કોઈ કેસ ન થવો જોઈએ આગાહીકારો ઉપર કોઈ.